થોડા દિવસો પહેલાં મારા ડૉક્ટરે મને મેમોગ્રાફી કરાવવા માટે કહ્યું, પણ અત્યાર સુધી પણ હું પોતાને તૈયાર ના કરી શકી. મારા મનમાં ઘણા વિચારો આવવા લાગ્યા. મને વિચિત્ર ગભરામણ થતી હતી. મારા પહેલાં પણ ટેસ્ટ થયા છે, પણ આ કંઈ અલગ છે. મેમોગ્રાફી વિશે સાંભળ્યું તો હતું, પણ સ્કેન રૂમના દરવાજા સુધી પહોંચતા બધું બદલાઈ જાય છે. રૂમ એકદમ ઠંડો અને એકદમ સાફ છે, અને મશીન જાણે કોઈ એલિયન છે. મને ખબર ન હતી કે ક્યાં જોવાનું છે, શું કરવાનું છે. આટલું મોટું મશીન હતું ત્યાં. આટલી સંવેદનશીલ વાત માટે એ બહુ કઠોર લાગે છે. મારા મનમાં અલગ અલગ સવાલ ઉઠવા લાગ્યા. જો તપાસમાં કંઈ મળ્યું તો? આમાં દુખાવો થયો તો? હાય, કેમ છો તમે? ગભરામણ થાય છે? હા, મારા આવા કોઈ ટેસ્ટ પહેલાં નથી થયા, તો થોડી ગભરામણ છે. મને આની પ્રોસિજર પણ નથી ખબર, એટલે ખબર નહીં હું કેવી રીતે મેનેજ કરીશ. હા, હું સમજી ગઈ. સ્કેન પહેલા આવી ગભરામણ ઘણી સ્ત્રીઓને થાય છે. નિશ્ચિંત રહો. આજકાલ ટેકનોલોજી બહુ જ વિકસિત થઈ ગઈ છે. આજકાલ મશીનો એ રીતે બનાવાય છે કે તમને આ પૂરો અનુભવ એકદમ સરળ અને આરામદાયક લાગશે. આજે ટેકનોલોજીના કારણે દરેક ઉંમર, આકાર અને બીમારીના પેશન્ટ્સ માટે સ્કેન શક્ય બની ગયા છે. આજકાલ ટેકનોલોજીની મદદથી ડોઝ પર્સનલાઇઝ કરી શકાય છે, એટલે દરેક પેશન્ટને એના માટે યોગ્ય ડોઝ આપવામાં આવે છે. એ ઉપરાંત યોગ્ય દબાવથી પેશન્ટને ઓછી તકલીફ થાય છે. પેશન્ટે પોઝિશન બદલવી નથી પડતી, જેથી સ્કેન જલ્દી થાય છે. એમની વાતો સાંભળીને સારું લાગ્યું. કદાચ એમની કહેવાની રીત અને ટેકનોલોજી પરના ભરોસાના કારણે. અને ચિંતા ન કરતા, તમારે વધારે રોકાવું નહીં પડે. હું પૂરો સમય તમારી સાથે રહીશ. માની નથી શકાતું કેટલું જલ્દી થઈ ગયું. સાચે કહું તો હું નાહકની ડરતી હતી. હા, થોડી તકલીફ તો થઈ, પણ અપેક્ષા કરતાં બહુ ઓછી અગવડ પડી. જોયું, જરાય મુશ્કેલ નહોતું ને? તમારા સાથને કારણે. જો પેશન્ટ શાંત રહે તો ટેકનોલોજીથી બહેતર અને હાઈ ક્વોલિટી ઇમેજિંગ મળે છે, જેનાથી ડોક્ટર સાચું નિદાન કરી શકે છે. કદાચ સૌથી મુશ્કેલ ભાગ હતો પહેલી વાર એ રૂમમાં જવું, પણ એકવાર અંદર જઈને ટેકનોલોજીના વિકાસને પૂરું સમજ્યા પછી મારો ડર ઓછો થઈ ગયો. આખરે બધું જલ્દી અને સરળતાથી પતી ગયું. મને ખુશી છે કે હું મારા ડરનો સામનો કરી શકી. મારે બસ પ્રક્રિયા સમજવાની હતી, કારણ કે જાણકારી છે તો નિરાશ છે.